આપણે ઈંટનો લગભગ 10મા ભાગની ઈંટનો કટકો લીધો છે. આપણા સ્પ્રિંગ કાંટાની મર્યાદાને ધ્યાનમાં રાખી અને હવે આપણે આ ઈંટનું વજન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કાંઈ વાંધો નહીં, આપણે જરાક વ્યવસ્થિત બાંધી અને પછી પ્રયોગ કરશું. એમાં એવું છે કે ગાંઠ વાળેલી હતી તો મને એમ થયું કે ગાંઠ પાછી ચોટી ગઈ નથી. પણ આપણે એક સાયન્સ ભણતા હોય ઘણા અસંખ્ય પ્રકારના રસ્તાઓ મળી ગયા. તમે જાજુ વિચારવાનું જ નહીં, સાયન્સનો ઉપયોગ કરતા હોય એટલે તમને રસ્તાઓ મળ્યા જ કરે ઓન ધી સ્પોટ. બરોબર, આ એનો રસ્તો થઈ ગયો. હવે એ છટકી જવાનું નથી. તો ચાલુ હે ને? આ જરા ક્લોઝ લઈ આવી. હવે આ સ્પ્રિંગ કાંટો અત્યારે આપણને 0.7 નું રીડિંગ બતાવે છે. 0.7 રીડિંગ, બરોબર? એટલે આ પથ્થરનું વજન છે એ 70 ગ્રામ જેટલું હોય છે. બરોબર, હવે એનો ફોટો નીચે મૂકી શકીએ એવું અત્યારે હાલતમાં કંઈ છે નહીં કે આપણે વજનમાં વધારો કરી શકીએ. પણ છતાંય આપણે ભરાયેલી છે તો વજન કેટલું હોય તો તોડી નાખ. પેલા કેટલું કેમેરામાં બધું આવે, બરોબર ને? એટલે તમે બોલપેનનું વજન ગણતરી કરી શકો. પેલા 7 ઉપર કાપવો હતો, હવે 8 ઉપર કાપવો આવ્યો તો એક કાપા જેટલું વજનમાં વધારો થયો. અને એક કાપો એટલે અહીંયા આપણે એને 10 ગ્રામ વજન જેટલું સમજી શકીએ. એટલે આ બોલપેનનું વજન અંદાજે 10 ગ્રામ જેટલું હોઈ શકે. હવે 10 ગ્રામ એટલે કે આપણે જે સોનું લેવા જાય એ 1 તોલું સોનું આપણે જેને કહીએ છીએ એ 1 તોલું સોનું એટલે 10 ગ્રામ વજન થાય. બરાબર, અને અત્યારે એનો ભાવ 80,000 ની આસપાસ નીચે છે. એટલે આ બોલપેન 80,000 ની છે. તો